તો હે ગાઈસ, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. અને આજના વ્લોગની શરૂઆત કરું છું હું 10 વાગે. ઓલરેડી 10 વાગી ગયા છે. 10 માં 10 મિનિટની વાર છે ને અત્યારે હું 2 દિવસથી એક ડ્રોઈંગ બનાવું છું. એક તો સરસ્વતી માતાની છે જે આવડ્યા છે, એમાં વોટર કલરમાં હમણાં હું પહેલું નવું નવું મારે છે, એટલે આ થોડાક સરસ્વતી માતાના મોઢામાં થોડોક ફેર પડી ગયો હતો, એ વિખાઈ ગયું હતું. એને 2-3 વાર બનાવ્યું ત્યારે બન્યું. પછી આ મૂઠ છે એમાં થોડો કલર ફેલાઈ ગયો છે. આ ડ્રોઈંગને હું પછી ગમે ત્યારે કમ્પ્લીટ કરી નાખી. ને કાલે હું મોવા આવ્યો છું ચિત્રનો સામાન લેવા, કારણ કે મારે બીએફએમાં ફોર્મ ભરવાનું છે ને, તો એમાં ફાઇન આર્ટ્સમાં ફોર્મ ભરવાનું છે, બીએફએ કરવાનું છે, જે 4 વર્ષનો કોર્સ આવે છે. એમાં વોટર કલરમાં વધારે પ્રેક્ટિસ કરવી પડે, કારણ કે એમાં એન્ટ્રન્સ એક્ઝામ એક્ઝામ દઈને પછી જ કોલેજમાં એડમિશન મળે. તો એ એક્ઝામની તૈયારી અત્યારે તો શરૂ છે. એમાં જો આ બે આર્ટવર્ક તમને બતાવે એ બનાવવાનું શરૂ છે. કાલે મોવા જાવ ને તો ઘણો ખરો હું સામાન લેવો છું કાઢું. જો આ ડ્રોઈંગનો સામાનમાં એક કલર લેવો છું, બ્રશ લેવો છું, ને એક બુક લેવો છું, ને એક આ ફાઇલ લેવો છું ડ્રોઈંગનો સામાન હસવવા. અમારા હારા ચિત્ર એમાં નાખીને પોર્ટફોલિયો તૈયાર કરાવવાનો ને ત્યાં બતાવવાની, એટલે ઇમ્પ્રેશન સારી. ને એક આ પાટિયું લેવો છું ડ્રોઈંગ બોર્ડ. એમાં પહેલાં તો અમારે વોર્નિશ મારવાનું છે. તો આજ હું આ જે સામાન લેવો છું ને ડ્રોઈંગનો, એનો ઉપયોગ કરીને ડોરેમોનની એક મસ્ત પેઇન્ટિંગ બનાવવાનું છું. એમાં ડોરેમોન અને બીજા 4 કેરેક્ટર છે, એના નામ તો નથી આવડતા, એને હું આજ કમ્પ્લીટ કરવાનું છું. બની શકે તો કોશિશ કરી કે કમ્પ્લીટ કરી નાખું. જેમાં ટ્યુબ કલર છે એનો ઉપયોગ કરવાનો છે, અને બાકી આ ડ્રોઈંગ બોર્ડનો ઉપયોગ કરવાનો છે. તો પહેલાં ડ્રોઈંગ બોર્ડમાં આવડો વોર્નિશ મારી દો. વોર્નિશનું ડબલું છે, જેનાથી બોર્ડ છે ને વધારે ખરાબ ન થાય ને આમ સાઇન મારવા પડે. તો જલ્દી પહેલાં વોર્નિશ મારું ને પછી આ ડ્રોઈંગનો સામાન છે અને અનબોક્સિંગ કરી. Sol y arena, oh so bright, baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your તો ફાઇનલી ટર્પેન્ટાઇન તો એ પાટીમાં મારી દીધું છે. પહેલા એક વાર માર્યું, એ ફૂંકાઈ ગયું, થોડું થોડું નહોતું ફૂંકાણું, તો એ પછી એને બીજી વાર પાછું મારી દીધું. જો કંઈક આવું લાગે છે. ને હવે ક્યારનું ફૂંકાય છે, કલાક જેવું થઈ ગયું ત્યારનું ફૂંકાય છે. હવે જમવા બેઠો. પહેલાં ગવારનું શાક છે, કેરી છે, જમી લઉં. જમીને પછી હવે ડોરેમોનનું ચિત્ર બનાવવાનું. body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire. સો ગાઈઝ, ફાઇનલી આમાં લાગી ગયું છે. આ મસ્ત થઈ ગયું છે. જો આ બધું 2 વાર માર્યું છે, ને આ બાજુ 1 વાર ટર્પેન્ટાઇન માર્યું છે. ટર્પેન્ટાઇન માર્યા પછી આની શાઇનિંગ જો તમે ખાલી કેટલું સમકે જો. હવે ડ્રોઈંગ બનાવવાની મજા આવે છે ને, મસ્ત ડ્રોઈંગ બની છે. હવે આ તો થઈ ગયું છે. હવે આને અનબોક્સિંગ કરવાનું છે, કારણ જે સામાન લેવો ને આટલો બધો, બધા સામાન લઉં. આ બધા કાલે હું જેટલો સામાન લેવાની બધા સામાનનો આજે અનબોક્સિંગ કરી નાખું. અનબોક્સિંગ કરીને મસ્ત ડોરેમોનની ડ્રોઈંગ બનાવવાની છે, આખી પેઇન્ટિંગ બનાવવાની છે. એ પણ આ બુકમાં જ બનાવવાનું છું. આ કાલે બુક લાવ્યું હું એમાં. તો પહેલાં તો હું નાહી આવું, આ ગરમી બહુ થાય છે. નાહીને પછી આ ડ્રોઈંગ બનાવવાનું શરૂ કરું. સો ગાઈઝ, નાહીને આવી ગયો છું ને હું તમને મારો બધો સામાન બતાવું કે હું કાલે લાવ્યો હતો. એક આ ફાઇલ લાવ્યો છું. આ ફાઇલમાં મેં અમારા આર્ટવર્ક બેસ્ટ આર્ટવર્ક છે, A3 સાઇઝના, A4 સાઇઝના, એ બધા આમાં નાખી દીધા છે. હવે આર્ટવર્ક જોવા Sin parar, shake your body, shine like stars. Baila, baila, en el mar, keep it going, no queda igual. Break it down, feel the sway, sit together with me, don't run away. Boy, let's ignite, dance with me through the night. Baila, baila, sin parar, shake your body, shine like stars. Baila, baila, en el mar, keep it going, no queda igual. ડોરેમોન
કે એટલો આ નવો મટીરિયલ લાવ્યો છે અને મારો સેટ ને મેં કંઈક આવી રીતનું કર્યું છે. આ ઓલું પાટિયું છે ને એની આની નીચે ખોખું મૂક્યું, આનો બોક્સ મૂકીને એની ઉપર પાટિયાને મૂકી દીધું છે અને આવી રીતનું કંઈક થયું છે. બસ હવે સેટઅપ થઈ ગયું છે. હવે એક રેફરન્સ ફોટો મસ્ત ગોતેલો છે ડોરેમોનનો, એની આખી ટીમનો. તો ગાઈઝ 5 વાગી ગયા, જો તમે 5 ની માથે થઈ ગયો, 5:30 જેવું થવા આવ્યું છે. હજી મેં કાંઈ બનાવ્યું નથી, હું તો હંકેલીને મૂકી દીધું છે, કારણ કે મારે મેચ રમવા ઘડીક મેચ રમવા જાઉં તો આવીને હાજે બનાવી કોશિશ કરી કે આજ પૂરું કરી શકું પેલા મેચ. Sin parar, shake your body.